આદિવાસી ભોભળિયા ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ, જે આજરોજ જે વિડીયો થકી તમને બતાવી છે કે અમારા ભોભળિયા ગામમાં આવેલી અમદાડ ખાડીની બાજુમાં અમદાડ ફળિયામાં સ્મશાન ભૂમિનો મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો 1 કિલોમીટર જેટલો છે, જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. અને નદી પર જે કોઝવે છે, કોઝવે હતું જે જૂનું, એ તૂટ્યાનું લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા. અને ત્યારબાદ બી સરકાર અને તંત્રને વારે ઘડીએ રજૂઆત, લેખિતમાં રજૂઆત કરવા છતાં અહીં આવીને કોઈ જોતું નથી. અને જે ભોભળિયા ગામના લોકો, લીમઝારના ગામના, ભગરપાડા, વટલાફળિયાના લોકો લગભગ આશરે 3000 થી 3500 જેવા લોકો અહીં સ્મશાનનો ઉપયોગ કરે છે. પણ તંત્ર ખબર નહીં કેમ આ વસ્તુ પર ધ્યાન આપતું નથી, કેમ આખા આગળ કાન આડા કરે છે એ બી ખબર નથી પડતી. ખરેખર આ ખૂબ જરૂરી વસ્તુ છે, કારણ કે જ્યારે જેવું આ મયત થાય છે ત્યારે આવી ગામના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વરસાદનો સમય હોય તો અમારે અહીંથી 15 કિલોમીટર જેટલું અનાવલ ગામ આવેલ છે, ત્યાં અમારે લઈ જઈને ત્યાં અગ્નિદાહનો કાર્યક્રમ કરવો પડે છે. એટલે જો ગરીબ વ્યક્તિ હોય તો ત્યાં જે અનાવલ લઈ જાય તો એમનો ખર્ચો વધી જાય, અને અહીં જે અગ્નિદાહ કરવામાં આવે તો એમનો ખર્ચો 12મું બી પતી જાય. અને અહીંનો જે બી ફંડ ગામના લોકો ઉઘરાવે છે એમાં એમનું 12મું બી પતી જતું છે. અને બધી રીતના એ વ્યક્તિ દુઃખમાંથી પેલું થાય. પણ ઘણીવાર રજૂઆત કરવા છતાં તંત્ર કે સરકાર કોઈ ધ્યાનમાં લેતી નથી. પણ હવે અમે ગામના લોકો મળીને એમ ઈચ્છીએ છીએ કે જો સરકાર આ રસ્તો અને જે કોઝવે બાબતમાં ધ્યાન લઈ લેવામાં આવે તો અમે કાયદેસરની કે પછી આંદોલન કરીને બી આ બાબતમાં લડવા તૈયાર છીએ. જય આદિવાસી જોહાર.